નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેટ વિષયમાં પાર્ટ 1માં ચેપ્ટર 1 સૂચકાંકમાં સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 4 જોઈશું. બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો આ મોસ્ટ આઈએમપી દાખલો છે, જેમાં આપણને લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે. 2014ના આધાર વર્ષ તરીકે લઈને 2015 માટે આપણે સૂચકાંક ગણવાનો છે. તથા અહીં આપણે જોઈ શકીએ છીએ કે એકમો આપેલ છે, એ એકમોના યુનિટને આપણે સરખા કરવા પડશે. સૌપ્રથમ આપણે જોઈએ કે અહીં ભાવ અને જથ્થો આપ્યો છે. ભાવને આપણે પી સમજીએ છીએ એટલે કે પ્રાઇસ, જ્યારે જથ્થાને આપણે ક્યુ એટલે કે ક્વોન્ટિટી સમજીએ છીએ. હવે 2014 આધાર વર્ષ છે એટલે 2014ના ભાવને આપણે P0, જ્યારે 2015ના ભાવને આપણે P1 લઈશું. જથ્થો Q, જેમાં 2014ના જથ્થાને Q0, જ્યારે 2015ના જથ્થાને આપણે Q1 લઈશું. હવે આપણે દરેક યુનિટ સૌપ્રથમ સેમ કરવા પડશે, ત્યારબાદ આપણે તેને કોષ્ટકમાં દર્શાવીશું. હવે કોષ્ટકમાં આપણે સૌપ્રથમ વસ્તુઓ લખીશું. તો વસ્તુ A, B, C અને D. ત્યારબાદ ભાવ P0 અને P1 લખીશું, એટલે કે P0, P1 અને ત્યારબાદ Q0 અને Q1 લખીશું, જથ્થો Q0 અને Q1. હવે સૌપ્રથમ આપણે P0 લખીએ એ પહેલાં કોષ્ટકમાં દરેક એકમને સેમ કરવા ટ્રાય કરીશું. કે અહીં 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે 80 રૂપિયા. તો 1 કિલોગ્રામનો આપણે ભાવ શોધવો હોય તો 80/20 કરવા પડશે. તો 80/આપણે 20 કરીશું તો એનો જવાબ આવશે 4. 20 ચોક 80. તો P0 આપણો સૌપ્રથમ આવશે 4. તો અહીં હું યુનિટ લખી દઉં છું કે 80/20 કરીશું તો આપણો જવાબ આવશે 4. ત્યારબાદ P1 એટલે કે 20 કિલોનો ભાવ 120 રૂપિયા આપ્યો છે. તો 1 કિલોનો ભાવ આપણે શોધવો હોય તો 120/20 કરીશું તો આપણો જવાબ આવશે 6. હવે આ પણ કિલોગ્રામ છે, આ પણ કિલોગ્રામમાં આપ્યું છે અને આ પણ કિલોગ્રામમાં, તો આને બદલવાની જરૂર નથી. તેથી આપણે P0માં આપણે 4 લખીશું અને P1માં આપણે જે ઉપર શોધ્યું એ પ્રમાણે 6 લખીશું. હવે Q0માં 5 અને Q1માં 7, તો 5 અને 7. ત્યારબાદ એ જ રીતે વાત કરીએ તો અહીં 1 કિલોનો ભાવ જ આપ્યો છે 20 રૂપિયા, અહીંયા પણ 1 કિલોનો ભાવ જ આપ્યો છે, પરંતુ અહીં કિલોગ્રામ છે, અહીંયા ગ્રામ છે અને અહીંયા ગ્રામ છે. તો આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા પડશે. તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો આપણે આને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 2400/1000 કરવા પડશે. તો આપણો જવાબ આવશે 2.4. તથા 4000 આપણે 1000 કરીશું તો આપણો જવાબ આવશે 4. તો સેકન્ડ લાઇનના પણ આપણે દરેક એકમો લખી દઈએ કે 20, 24, 2.4 અને 4. તો 20, 24, 2.4 અને 4. ત્યારબાદ ત્રીજી લાઇનની વાત કરીએ. વસ્તુ C માટે ક્વિન્ટલનો ભાવ આપ્યો છે 2000. ક્વિન્ટલ એટલે શું થાય? તો અહીં આપણને ખબર છે કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થશે. તેથી ક્વિન્ટલને આપણે કિલોગ્રામમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડશે. તો અહીં 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામનો ભાવ આપ્યો છે 2000. 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામનો ભાવ આપણને આપેલ છે 2000. તો 1 કિલોગ્રામનો ભાવ શોધવો હોય તો 2000/100 કરીશું તો આપણો જવાબ આવશે 20 અને 2800/100 કરીશું તો આપણો જવાબ આવશે 28. ત્યારબાદ આ પણ કિલોગ્રામ, આ કિલોગ્રામના ભાવ થઈ ગયા.
કિલોગ્રામ અને કિલોગ્રામ ત્રણેય યુનિટ સેમ થઈ જાય પછી આપણે લખી દેવાનું. તો આપણે લખી દઈશું 20, 28, 10 અને 15. તો 20, 28, 10 અને 15. એ જ રીતે ભાઈ વાત કરીએ કે અહીં ડઝન આપીએ છીએ, અહીં નંગ છે. તો અહીં ડઝનને આપણે નંગમાં ફેરવવું હોય તો ડઝન, 1 ડઝન બરાબર શું થશે? 12 નંગ થશે. તેથી આપણે ડઝનની જગ્યાએ શું લખી દઈશું? 12 નંગ. હવે આ નંગને 12 નંગનો ભાવ 48 રૂપિયા છે. તો એક નંગનો ભાવ આપણે શોધવો હોય તો 48 ભાગ્યા 12 કરીશું. તો 12 ચોક 48 એટલે એક નંગનો ભાવ થશે 4. અને 72 ભાગ્યા 12 કરીશું તો 12 છંગ 72 એટલે કે એક નંગનો ભાવ થશે 6. ત્યારબાદ આ નંગનો ભાવ, એક નંગનો ભાવ, આ પણ એક નંગનો ભાવ, આ પણ નંગમાં છે અને આ પણ નંગમાં છે. તો આપણે લખી દઈશું 4, 6, 30 અને 35. આ રીતે સર્વપ્રથમ આપણે યુનિટ જે છે એ સરખા કરવા પડશે. કિલોગ્રામ છે તો કિલોગ્રામમાં ફેરવવા પડશે. ક્વિન્ટલ છે તો એને કિલોગ્રામ, ક્વિન્ટલને હંમેશા 100 વડે ભાવને એને ભાગી દઈશું તો એ કિલોગ્રામનો ભાવ થઈ જશે. ત્યારબાદ ડઝન છે અને નંગમાં આપેલા છે જથ્થો, તો એને ભાવને 12 વડે ભાગી દેતા આપણને એક નંગનો ભાવ મળી જશે. હવે આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે બધા યુનિટ સરખા થઈ ગયા છે. હવે આપણે લાસ્પેર, પાસે અને ફિશરનો દાખલો આસાનીથી ગણી શકીએ છીએ. સૌપ્રથમ આપણે લાસ્પેરનું સૂત્ર લખીશું કે IL બરાબર સિગ્મા PQ ડિવાઈડ બાય સિગ્મા PQ ઇન્ટુ 100. 1000 આપણે લાસ્પેરમાં યાદ રાખ્યું હતું તો 1000. એટલે નેક્સ્ટ લાઈન આપણી બનશે P1Q0 અને એના પછીની લાઈન બનશે P0Q0. ત્યારબાદ આપણે પાસે શોધવાનો છે તો પાસેનું સૂત્ર લખીશું IP બરાબર સિગ્મા PQ ડિવાઈડ બાય સિગ્મા PQ ઇન્ટુ 100. પાસેને આપણે 1101 વડે યાદ રાખ્યું હતું તો 1101. તેથી નેક્સ્ટ લાઈન થશે P1Q1 અને એના પછીની લાઈન થશે P0Q1. હવે દરેક કિંમતો આપણે શોધીશું. P1Q0 એટલે કે P1 અને Q0 6 ગુણ્યા 5 એટલે 30 થઈ જશે. 24 ગુણ્યા 2.4 તો આપણો આન્સર આવશે 57.6. ત્યારબાદ 28 ગુણ્યા 10 280. ત્યારબાદ 6 ગુણ્યા 30 6 તરી 18 એટલે કે 180. હવે P0 અને Q0 શોધવાના છે. Q0 અને P0 અને Q0 આપણે શોધવાના છે. અહીંયા P1 છે, આ P0, આ Q0 અને આ Q1 છે. સોરી, અહીંયા શું છે? Q1 છે. તો આપણે P0 અને Q1 શોધવાના છે. P0 અને Q0 શોધવાના છે. P0 અને Q0 એટલે 4 5 20 થઈ જશે. 20 ગુણ્યા 2.4 તો 24 દુ 48 તો 48 થઈ જશે. ત્યારબાદ 10 ગુણ્યા 20 એટલે 200 થઈ જશે અને 4 ગુણ્યા 30 4 તરી 12 એટલે કે 120 થઈ જશે. ત્યારબાદ P1Q1 તો એનો ગુણાકાર કરીશું. 6 ગુણ્યા 7 7 છંગ 42. 24 ગુણ્યા 4 24 ચોક 96. પછી 28 ગુણ્યા 15 કરીશું તો આપણો આન્સર આવશે 420. અને 6 ગુણ્યા 35 તો 35 છંગ થશે 210.
ત્યારબાદ આપણે P0Q1 શોધીશું. P0 અને Q1. તો 7 × 4 7 ચોક 28, 4 × 20 4 દુ 8 એટલે કે 80, 15 × 20 15 દુ 30 એટલે કે 300 અને 35 × 4 એટલે કે 35 ચોક 140. આ રીતના આપણે ગુણાકાર કરી દઈશું. હવે આપણે લાસ્ટ પેયરનો સૂચકાંક શોધવા માટે P1Q0 અને P0Q0નો સરવાળો કરીશું. તો P1Q0નો સરવાળો કરીશું તો એનો સરવાળો થશે 547.6. ત્યારબાદ આપણે P0Q0નો સરવાળો કરીશું તો જવાબ આવશે એનો 388. ત્યારબાદ P1Q1નો આપણે સરવાળો કરીશું તો એનો જવાબ આવશે 768. અને ત્યારબાદ આપણે P0Q1નો સરવાળો કરીશું તો એનો જવાબ આવશે 8. 8 ને 2 10 ને 4 14 ચોકડો વધી 1 3 ને 1 4 ને 1 5 548. ત્યારબાદ આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. P1Q0 એટલે કે 547.6 ભાગ્યા P0Q0 388 × 100. તો આપણો જવાબ આવશે, કેલ્ક્યુલેટરમાં કરીશું, 547.6 ભાગ્યા 388. તો આપણો જવાબ આવશે 1.4113 ગુણ્યા 100. તો IL થશે 141.13. ત્યારબાદ IPની વાત કરીએ તો P1Q1 આપણે શોધેલા છે 768. ત્યારબાદ સિગ્મા P0Q1 548 ગુણ્યા 100. હવે 768 ભાગ્યા 548 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો આપણો જવાબ આવશે 1.4015 ગુણ્યા 100. તેથી IP થશે, આ પોઈન્ટ અહીંયા આગળ આવી જશે એટલે કે 140.15. ત્યારબાદ આપણે ફિશરનો સૂચકાંક શોધીશું. IF બરાબર વર્ગમૂળમાં IL × IP. ILનો જવાબ આપણે શોધેલો છે 141.13 ગુણ્યા IPનો જવાબ આપણે શોધેલો છે 140.15. હવે 141.13 ગુણ્યા 140.15 કરીશું તો વર્ગમૂળમાં આવશે 19,779.3695. અને આ રકમનું આપણે વર્ગમૂળ નીકાળીશું કેલ્ક્યુલેટરમાં તો આપણો જવાબ થશે 140.64. તેથી ફિશરનો સૂચકાંક થશે 140.64.